ઓલિમ્પિક્સમાં ગઈકાલે જબરજસ્ત ખેલ થયા। રાત્રે મોડા સુધી આખું દેશ નીરજ ચોપડાની ગેમ જોવા માટે જાગ્યું અને એ જ સમયે જ્યારે ભારતની હોકી ટીમને મેડલ મળી રહ્યા હતા, ચક દે ઇન્ડિયા મનમાં ચાલતું હતું, ઇન્ડિયાની ફિલિંગ જાગી રહી હતી લોકોમાં, અને એક તરફ નીરજ ચોપડાની ગેમ અને બીજી તરફ હોકીની ટીમને મેડલ મળ્યું। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। ભારતીય હોકી ટીમે સતત બીજી વાર ઓલિમ્પિક્સ મેડલ જીત્યું છે। ભારતીય ટીમે પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતી અને જે મેચ છે એમાં સ્પેનને 2-1થી હરાવ્યું। આ જીત ખૂબ જ ખાસ રહી છે કારણ કે ભારતે 1972થી સતત 2 ઓલિમ્પિક્સ ગેમમાં હોકી મેડલ જીત્યા છે। આવી સ્થિતિમાં આ જીત બાદ ભારતીય ટીમનું સેલિબ્રેશન પણ ખાસ રહેવાનું હતું કારણ કે જીત્યા પણ એવા ખાસ છે અને જીત બાદ ટીમના ખેલાડીઓ સાથે પીએમે વાતચીત કરી, એ પણ ખૂબ ખાસ હતી। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમને ફોન કરી અને અભિનંદન પાઠવ્યા અને પોતાના હળવા અંદાજમાં એ બધા જ ખેલાડીઓ સાથે વાત કરી અને હરમન સાથે વાત કરતા એમને શરૂઆતમાં જ કહી દીધું કે સરપંચ સાહેબ કેસે હે, અને બધા જ પછી ટીમના લોકો હસવા લાગ્યા। ઓલિમ્પિકની ગૌરવાન્વિત કરે એવી પળો તો અમે તમને નહીં બતાવી શકીએ કારણ કે કોપીરાઇટના ઇસ્યુ આવે છે, પરંતુ પીએમ મોદી સાથે જ્યારે ખેલાડીઓએ વાત કરી ત્યારે શું વાત કરી અને ખેલાડીઓએ જીત બાદ કેવી રીતના સેલિબ્રેશન કર્યું એ તમે જુઓ। सर ये हरमन के पास था। सर नमस्कार। नमस्कार सर। शुक्रिया सर, थैंक यू सर, थैंक यू जी सर। मैं आपको और पूरी टीम को बहुत बहुत बधाई। शुक्रिया सर, थैंक यू। बहुत भारत का नाम रोशन किया आपने, और आपको याद होगा मैंने टोक्यो में कहा था आपको जी सर कि आपने पराजय की पूरी श्रृंखला को तोड़ा है, जी सर। और अब आपके नेतृत्व में और आपकी पूरी टीम के प्रयासों से इस बार भी हमने प्रगति की है, और मुझे पक्का विश्वास है कि अब हॉकी क्योंकि वो पुराना जो स्वर्णिम काल था जी सर। वो फिर से आप लोग वापिस लेके आएंगे, तो मुझे पक्का विश्वास हो गया है। जी बिल्कुल सर, बिल्कुल लेके आएंगे सर, थैंक यू सर। हमारे श्रीजय से जी साहब, कोशिश करती है। जी साथ में ही है सर, कर लीजिए सर। हेलो सर। श्रीजय साहब हैं? यस सर, श्रीजेश बात कर रहा हूँ सर। कैसे हो भैया? एकदम एकदम बढ़िया सर। कंग्रेचुलेशन सर। बधाई हो आपको। थैंक यू सर, थैंक यू। आपकी कमाल, आपने निवृत्ति घोषित कर दी आखिरी में, यस सर। लेकिन आपको नई टीम तैयार करनी होगी भैया। यस सर, यस सर। देखिए, मैं एक बात तो आज जरूर कहना चाहूंगा, 10 खिलाड़ियों के साथ ब्रिटेन की लड़ाई आपकी, मुझे लगता है हिंदुस्तान का हॉकी को समझने वाला हर बच्चा इसको हमेशा याद रखेगा, थैंक यू सर, थैंक यू सर। और इसको एक उदाहरण के रूप में माना जाएगा। और मैं मानता हूं कि दुनिया में भी हॉकी की चर्चा होगी, तो ये आपकी क्वार्टर फाइनल की मैच का तो जरूर जिक्र आएगा। थैंक यू सर। थैंक यू सर। और मैं सच बता दूं, अच्छा टीम स्पिरिट भी दिखाई दिया, और आपने बिल्कुल जमकर के, और मैं देखा कि एक बार हारने के बाद थोड़ा मोरल डाउन हो जाता है, लेकिन आपने 24 घंटे में फिर से अपने आप को रिकवर करके पूरी ताकत से निकल पड़े आप लोग। यस सर। जी सर। देखिए, देश को बड़ा गर्व हो रहा है आप लोगों पर, और मेरी तरफ से बहुत बहुत बधाई है सबको। थैंक यू वेरी मच सर। सबकी तबीयत तो ठीक है ना? कोई इंजरी नहीं हुई ना? नहीं सर, सब एकदम बढ़िया सर। सब लोग इधर आपको सुन रहे सर, सब खुश है, सब आपका कॉल के इंतजार में था सर। मैं सबको मेरी तरफ से बहुत बहुत बधाई दे रहा भैया। भारत माता की थैंक यू सर। माता की जय सर। थैंक यू सर। चलिए सरपंच साहब, बहुत बहुत बधाई देते हैं। थैंक यू सो मच सर, थैंक यू सो मच सर, थैंक यू।
ભારતે સ્પેનને 2-1થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો. આ સાથે જ ઓલિમ્પિકના ઇતિહાસમાં ભારતનો આ 13મો મેડલ છે. ભારતીય ટીમના ગોલકીપર PR શ્રીજેશે છેલ્લા ક્વાર્ટરમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેમને છેલ્લી ઘડીમાં 2 ગોલ બચાવી અને ભારતીય ટીમની જીત પર મહોર લગાવી. એટલે જ જ્યારે ખેલાડીઓને મેડલ મળી રહ્યા હતા ત્યારે મોટાભાગના ખેલાડીઓ બધા શ્રીજેશને મળ્યા અને શ્રીજેશને હગ કરી અને પછી જે મેડલ છે એમને અર્પણ કર્યું. હવે ફિંગર ક્રોસ રાખીએ કે ઓલિમ્પિક્સમાં આગળ જેટલી પણ ગેમ્સ થાય એ બધામાં ભારત શાનદાર પ્રદર્શન કરે. તમારું આ મામલે શું માનવું છે અમને કમેન્ટ્સમાં જરૂર બતાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.